નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારો પર કરીશું નજર। સૌપ્રથમ સમાચાર બોટાદથી। બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ। કુંડળ, બેલા, ખાંભડા, વૈયા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો। કડાકા ભડાકા સાથે વરસાદથી વાતાવરણ ઠંડકમય બની ગયું છે। બેલા, ખાંભડા, વૈયા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। બોટાદના બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી। બોટાદના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વીજળીના ચમકારા સાથે વરસાદની તોફાની ઇનિંગ। બોટાદના બરવાળા તાલુકાના દ્રશ્યો। કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે। તો બોટાદના રાણપુર તાલુકામાં પણ વરસાદનું આગમન થયું છે। રાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। રાણપુર તાલુકામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સુંદરિયાણા, નાગનેશ સહિતના વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ। બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। નાગનેશ, સુંદરિયાણા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ જૂનાગઢથી આ મહત્વપૂર્ણ સમાચાર। માનવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું રાજીનામું। યાર્ડના ચેરમેન જગદીશ મારુએ રાજીનામું આપ્યું છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ તપાસની માંગણી કરી। તપાસની માંગ કરતા જગદીશ મારુએ રાજીનામું આપ્યું। 1 વર્ષથી કર્મચારીઓનો પગાર ન થયો હોવાનું જગદીશ મારુએ કબૂલ્યું। મારું નામ જગદીશભાઈ કાનાભાઈ મારું છે। હું 2.5 વર્ષ કરતા વધારે માણાવદર માર્કેટિંગના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયો હતો અને માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી હમણાં અગાઉ માહિતી જે માગેલી હતી, વર્તમાન યાર્ડના કર્મચારીને છેલ્લા 1.5 વર્ષથી આ પગાર ન થતો અને ખેડૂતોની સવલત ન પૂરી પાડી શકતા અને પૂર્ણ કેબિનેટ મંત્રી અને પૂર્ણ યાર્ડના ચેરમેન જવાહરભાઈ ચાવડાની નીતિ અનુકૂળ ન આવતા હું મારું રાજીનામું આપું છું। તો સમાજમાં ગ્લોબલ વોર્મિંગનો સંદેશો પહોંચાડવા માટે રાજકોટમાં સાયકલ યાત્રા। ગ્લોબલ વોર્મિંગના સંદેશા સાથે સાયકલ યાત્રા। પોલીસ કોન્સ્ટેબલ કે.જે. રાઠોડ સાયકલિંગ કરીને દિલ્હી પહોંચશે। પોરબંદરના કીર્તિ મંદિરથી આ સાયકલ યાત્રાની શરૂઆત કરી, જે 2 ઓક્ટોબરના રોજ નવી દિલ્હી રાજઘાટ ખાતે પહોંચશે। સાયકલમાં બેનર્સ લગાવીને લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે। રાજકોટમાં બિનઅધિકૃત બિયારણ વેચવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકારની માન્યતા ન હોય તેવા બિયારણોનું વેચાણ કરવામાં આવતું હતું। 5 થી વધુ કંપનીના બિયારણોને માન્યતા વગર તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। તો અમાન્ય બિયારણોથી ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે। આ અંગે ખેડૂતોએ લેખિતમાં જાણ કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અમાન્ય બિયારણ કંપની બંધ કરાવી કાર્યવાહી કરવાની માંગણી ખેડૂતોએ માંગ કરી છે। અનઅધિકૃત બિયારણ એટલે 4BT 5G 4G 5G નામના બિયારણ આવે અને બિલ વગરના બિયારણ આવે। એમાં બિલ હોતા નથી ઉપલબ્ધ અને લલચાવી ફોલાવીને ખેડૂતને વેચવામાં આવે। ઉત્પાદનનું નામ દઈએ કે બાયના આટલા મણિકા થાય, એટલા મણિકા થાય, આ પ્રકારનો રોગ નહીં આવે, આવું આવશે, એવી રીતે એગ્રોવાળા વિવિધ એગ્રોવાળા વેચે છે ખેડૂતને। એનું ઉત્પાદન શું થાય એ કાંઈ કહેતા નથી, બરોબર છે। અમે અધિક કચેરીઓમાં રજૂઆત કરવા છતાંય અમને ઉચિત ન્યાય ક્યાંય મળેલ નથી। કોઈ પણ કચેરીમાં અમને જવાબ દેતા નથી। અમે ખેડૂતની રજૂઆત લઈને વારંવાર જાય છીએ બધી રીતે। એગ્રો વાળાને અમે કીધું ભાઈ તમે આ બિલ વગરનું બિયારણ તમે વેચો, આનું બિલ તમે કેમ અમને દેતા નથી? બિલ દેતા નથી અને ડબલ ભાવે વેચાય છે।
જામનગરના દડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં બે જૂથ વચ્ચે અથડામણ હોવાની ઘટના સામે આવી હતી, જેમાં બે જૂથ વચ્ચે ધોકા પાઇપો વડે થયેલા હુમલામાં 7થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા, ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જે બાદ પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી કચેરીઓમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન થતા જોવા મળ્યા. જિલ્લાભરની જનસેવા કેન્દ્ર પર સર્વર ડાઉન થતા રેશન કાર્ડ, કેવાયસી સહિતની કામગીરી અટકી હતી, ત્યારે છેલ્લા 4 દિવસથી સર્વર ઠપ થઈ ગયા હોવાનો અરજદારો દ્વારા આક્ષેપ કરાયો હતો. નગર કલેક્ટર કચેરીમાં જે જનસેવા કેન્દ્ર આવ્યું છે ત્યાં રોજના કેટલા લોકો રેશન કાર્ડમાં સુધારા કરવા માટે આવતા હોય છે. સરકારે નવી યોજના કાઢી છે, ફરજિયાત બધાએ કેવાયસી કરવાનું. હવે એ સર્વર જ 4-5 દિવસથી બંધ છે. લોકોને રિસિપ્ટ આપે એમાં લખે છે કે 1 દિવસની સમય મર્યાદામાં તમારું કામ થઈ જશે. લોકો બીજે દિવસે રિસિપ્ટ લઈને જાય તો કે સર્વર બંધ છે, કાલ આવજો કાલ આવજો. લોકોને પૈસા ખર્ચી નહીં આવવાનું, એમનો સમય બગાડીને આવવાનું. જો આવડી મોટી સરકાર હોય તો એના સર્વર કેમ ડાઉન રહેતા છે? પ્રાઇવેટ કંપની અંદર રહેતા નથી. હજારો લોકો અહીંયા રેશન કાર્ડની અંદર નામ સુધારણા માટે કે રેશન કાર્ડની અંદર નામ નોંધણી કરવા માટે આવે છે, પણ સર્વર ડાઉનના હિસાબે છેલ્લા 5 દિવસથી 4-5 દિવસથી એટલા બધા પ્રોબ્લેમ થાય અને હજારોની સંખ્યામાં પબ્લિક ભેગી થાય, જેથી કરીને સરકારે આના માટે વિચારવું જોઈએ, આના માટે નિર્ણય લેવો જોઈએ. સર્વર ડાઉન કેમ થાય છે અને સર્વર ડાઉન થવાનું કારણ શું? અગર તો જે તે અધિકારી છે, જે તે માનો કે લોકલ જે માણસો છે એ કામ કરે છે કે નથી કરતા, એને સર્વર ડાઉન કેમ થાય છે, એનો પ્રોબ્લેમ શું છે, સરકારે આના ઉપર ધ્યાન આપી અને આનો નક્કર નિર્ણય લાવવો જોઈએ. જામખંભાળિયાની મામલતદાર કચેરી ખાતે ચાલતી ઈ-કેવાયસી કરવા માટે વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસી કામગીરીની જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ મુલાકાત લીધી હતી. ઈ-કેવાયસીની કામગીરીમાં વિદ્યાર્થીઓ તેમજ લોકોને તકલીફ ન પડે તે માટે 3 એડિશનલ કીટ મૂકવામાં આવી છે. કચેરી ખાતે ચાલતી કામગીરીમાં સર્વર તેમજ જનસેવા સહિતની તમામ કામગીરીની મુલાકાત કરી હતી. પ્રી મેટ્રિક સ્કોલરશિપ અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બાબતે જે ઈ-કેવાયસી નું જે સમગ્ર રાજ્યમાં અભિયાન ચાલી રહ્યું છે, કોઈ પણ સ્ટુડન્ટ એનાથી વંચિત ના રહી જાય તેના માટે એ અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મામલતદાર શ્રી ખંભાળિયા ઓફિસની મુલાકાત લેવામાં આવી છે અને જે બાળકો સ્કૂલમાંથી જેમનું રેશન કાર્ડમાં નામ નથી તેમાં પ્રથમ રેશન કાર્ડમાં નામ એડ કરી અને ત્યારબાદ આખી સમગ્ર પ્રક્રિયા પૂરી કરી શિક્ષકની સાથે જે બાળકોની બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરાવેલા છે એ બાળકને અહીંયા બોલાવી અને કામ. ગીર સોમનાથ જિલ્લાના માછીમારો દ્વારા સૂત્રાપાડા મામલતદાર હસ્તક કલેક્ટરને આવેદન આપ્યું હતું. નવા બંદર અને સીમર રાજપરા તરફના માછીમારો સૂત્રાપાડા વિસ્તારમાં આવી પ્રતિબંધિત બોયા પ્રથાથી માછીમારી કરી રહ્યા છે અને પોતાનો વિસ્તાર કોર્ડન કરી લેશે, જેનાથી માછીમારીની જાળ એ બોયામાં ફસાતા તેનો નાશ થાય છે, જે તાત્કાલિક અસરથી બંધ કરવા માટે આવેદન આપીને રજૂઆત કરાઈ હતી. દરિયાની અંદર ફિક્સ નેટ કે બોયા નાખીને ફિશિંગ કરવી એ બિન અધિકૃત વસ્તુ છે. કાયદાકીય રીતે પણ એની ઉપર બેન મારેલા છે, છતાં પણ નવા બંદર, રાજપરા, સીમર જેવા બંદરના લોકો આવી બિન અધિકૃત માછીમારી કરે છે, જેથી બીજા નાના માછીમારો છે જે હોડીઓ લઈને ધંધો કરે છે, પોતાની આજીવિકા રડે છે, એવા લોકોને ખૂબ નુકસાન થાય છે. એમની કિંમતી જારો પણ આમાં વહી જાય છે, ગુમ થઈ જાય છે. એમને પોતાની માછીમારી કરવા માટે કોઈ સ્થળ રહેતું નથી. આ લોકો પોતાને એક જગ્યા ફિક્સ કરી નાખે છે. ખરેખર એ જગ્યા ફિક્સ કરી દરિયામાં કોઈને પણ કાયદાકીય અધિકાર મળતો નથી. આવી રાક્ષસી ફિશિંગ કરી અને અમારો જે વ્યવસાય છે એનું નુકસાન ઘણું બધું થાય છે, જેથી કરી અને એ લોકો ઈવનની હદમાં રહે અને ઈવનની હદમાં જો ફિશિંગ કરે તો અમારે કઈ જાતનો વાંધો નથી, પણ જો આવી ફિશિંગ કરશે તો આવનારા સમયમાં આ મચ્છીનો પણ નાશ થશે અને ઘણા માછીમાર અને આ જે અમારા જે બંદરો છે માઢવાર, કોટડા, મુદ્વારકા, ધામડે, સૂત્રાપાડા, હીરાકોટ, વેરાવળ, ઝાલેસર, આ બધા બંદરના માછીમારો છે એ બેકાર થઈ જશે અને રોજીરોટી માટે કરીને ઘણું મને પેલું નુકસાન થશે, જેથી કરી અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. રાજકોટમાંથી એસઓજીની ટીમે વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી. શહેરના જન ઔષધિ કેન્દ્રની સામેના
ખોડિયાર મકાનમાં શૈલેષ સાકરે નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો. શૈલેષ ઘણા સમયથી કુવાડવા ગામમાં ખોટી પ્રેક્ટિસ કરતો હતો. એસઓજીએ શૈલેષ સાકરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સિહોર નગરપાલિકામાં ડંકી વિભાગના કર્મચારી અરુણ ગોહિલ છેલ્લા 8 મહિનાથી સુરત ખાતે રહેવા જતા રહ્યા છે અને તેમ છતાં સુપરવાઇઝર અશ્વિનભાઈ અરુણની જગ્યાએ ડમી કર્મચારી ભરત ગોહિલને રાખીને અરુણ ગોહિલની હાજરી 8 માસથી પૂરતા હતા. આમ ₹1,355 અરુણ ગોહિલના બેંક ખાતામાં સિહોર નગરપાલિકા દ્વારા જમા કરાવ્યા છે. ત્રણેય આરોપીઓએ સિહોર નગરપાલિકા સાથે વિશ્વાસઘાત થયાની ઇન્ચાર્જ ચીફ ઓફિસર ઋષિભાઈ દવે દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે. સિહોર પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના પૂર્વ નગરસેવક નશાની હાલતમાં ઝડપાયા હોવાની વિગતો સામે આવી. ભાજપના પૂર્વ નગરસેવક રાકેશ ધુલેશિયા નશાની હાલતમાં માથાકૂટ કરતા હોવાનું સામે આવ્યું. ઝાંઝરડા રોડ પરથી નગરસેવક ઝડપાયા હતા. રસ્તા પર માથાકૂટ કરતા લોકો એકત્રિત થઈ ગયા હતા. પોલીસે પૂર્વ નગરસેવકને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, જેમાં શેખપાટ ગામના પાટિયા પાસે કાર મળી હતી. ત્યારે કારની તપાસ કરતા 202 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી, જે બાદ પોલીસે કાર અને દારૂ સહિત 4.66 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીના વડિયા કુંકાવાવ તાલુકાની 6 વર્ષની દીકરીએ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં અમદાવાદમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી શાનુ પિયુષ ચૌહાણે ભાગ લીધો હતો, જેમાં વડિયા તાલુકા અનુસૂચિત જાતિ મોરચા મંત્રી રવજી ચૌહાણની પૌત્રીએ મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતો. શાનુએ મુખ્યમંત્રીને પોતાની ફેવરિટ ડિશ વિશે સવાલ પૂછ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સવાલનો જવાબ આપ્યો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલ જ રોગનું ઘર બની છે. જી હા, સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ ગંદકીના સામ્રાજ્યમાં જ દર્દીઓની સારવાર પણ કરવામાં આવી રહી છે. ખુદ હોસ્પિટલના તબીબો જ રોગમાં સપડાયા છે. 2 તબીબોને ડેન્ગ્યુ અને 2ને ચિકનગુનિયા થયો હતો. ત્યારે તબીબો રોગમાં સપડાયા બાદ મનપા તંત્ર એક્શનમાં આવ્યું છે. તેમજ નવી સિવિલ હોસ્પિટલમાં મનપાની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગના બ્રીડિંગ મળી આવ્યા. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નવી સિવિલ હોસ્પિટલને 2.5 મહિનામાં 4 નોટિસ ફટકારવામાં આવી છે અને 4 વર્ષમાં હોસ્પિટલને 50 નોટિસ ફટકારાઈ છે. નવી સિવિલ હોસ્પિટલને પણ જે અહીંયા ક્ષતિઓ મળતી હોય છે, જેવી કે ટેરેસની ઉપર ટાંકી ખુલ્લી રહેવી, અન્ય ખાડાઓમાં પાણી ભરાવા રહેવા, એની અંદર દવા અમે વારંવાર છાંટતા હોઈએ છીએ, ઓઇલ અમારા સ્ટાફ દ્વારા નખાવતા હોઈએ છીએ. અમે એ લોકોના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને બી નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલી છે. જે પ્રમાણે અમને પ્રતિસાદ મળવો જોઈએ તે પ્રમાણે ઓછો મળે છે. કામગીરી એ લોકો પણ કરી રહેલા છે એ લોકોના સ્ટાફ દ્વારા. આપણા કોર્પોરેશન સુરત મહાનગરપાલિકાના અમારા જે ઉપલી અધિકારીઓ જે પ્રમાણે અમને સૂચના આપતા હોઈએ છીએ તે પ્રમાણે અમે લોકો પણ કામગીરી સઘન કરાવતા જ હોઈએ છીએ. સુરતમાં એક બાજુ આયોજકો દ્વારા ગરબાના પાસ વહેંચવાના શરૂ કરાયા છે, તો બીજી તરફ સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકો માટે 30 જેટલા નિયમોની ગાઈડલાઈન જાહેર કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિમાં ખેલૈયાઓની સલામતી માટે સતર્કતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નિયમોનું પાલન કરનારને જ મંજૂરી આપવામાં આવશે. આ 30 મુદ્દાઓમાં જે મેઇન મુદ્દા જે છે તેમાં જે હોસ્પિટલ છે, સ્કૂલો છે, જ્યાં આગળ ફ્લેમેબલ મટીરિયલ્સ હોય, જે પેટ્રોલ પંપ છે, તેના નજીકના સ્થળોએ આ મંડપને મતલબ જે આ પંડાલ છે તેને દૂર રાખવા માટે રાખવામાં આવનાર જે મુદ્દો આવરેલવામાં આવે છે. રોડ રસ્તા ખુલ્લા રાખવાના છે. જ્યાં આ પ્રકારના મંડપ અથવા આયોજન કરવામાં આવનાર છે ત્યાં ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનો, ટ્રાન્સફોર્મરો, ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઇન, રેલવે લાઇન જતી હોય તેથી દૂર રાખવાના હોય છે. મેઇન મુદ્દો છે આયોજક દ્વારા આ જે પંડાલ બનાવવામાં આવનાર છે તે એન્ટ્રી અને એક્ઝિટ બંને વિપરીત દિશામાં હોવા જોઈએ. ત્યારબાદ જે ખેલૈયાઓ જ્યાં ગરબા કરવાના છે ત્યાં આગળ જે ડિસ્ટન્સ છે જ્યાં ગરબા કરવાના ત્યાં 15 મીટરથી વધારે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ હોવું ન જોઈએ. તે મુજબની એક વ્યવસ્થા કરવાની રહેશે.
સુરતના મેયર દક્ષેશ મેવાણી દ્વારા નવરાત્રી પહેલા તૂટેલા રસ્તાઓ રિપેર કરવા આદેશ આપવામાં આવ્યો છે. 7 દિવસમાં તૂટેલા રસ્તા રિપેર કરવા મનપાના તંત્રને અને અધિકારીઓને સૂચના આપી છે. સાથે સાથે સ્ટ્રીટ લાઇટો પણ યોગ્ય રીતે ચાલુ કરવા લાઇટ ખાતાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. રસ્તા રિપેર નહીં થાય તો અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે પણ જણાવાયું છે. તમામ ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ, મારા તમામ ચેરમેનશ્રીઓએ તાકીદ એક મિટિંગ બોલાવી કે જે પણ રોડ રસ્તા અધૂરા છે, બાકી છે અને તાકીદના ધોરણે રિપેર થાય. જે જગ્યાએ મેટ્રોનું કામનું બેરિકેડ હટાવીએ છીએ તે જગ્યા પણ રોડ બની જાય તાકીદના ધોરણે. મારા તમામ ચેરમેનશ્રીઓ પણ આજે રાઉન્ડમાં રહેશે ને જે લાઇટો પણ બંધ હોય, નવરાત્રી આવી રહી છે, પર્વ આવી રહ્યું છે, તો એ લાઇટો બધી રિપેર થઈ જાય સુરતની. તે માટે તાકીદ મિટિંગ બોલાવી હતી. સોમવાર સુધીમાં તમામ ઝોનલ ઓફિસરોએ કામ પૂર્ણ કરવાની બાંહેધરી લીધી છે. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને સ્પીડ ગનથી ઈ ચલણ આપવામાં આવ્યા હતા. તેમજ ઓવર સ્પીડ વાહન હંકાવનારાઓને પણ ઈ ચલણ આપવામાં આવ્યા હતા. મગદલા રોડથી ડુમસ તરફ જતા રોડ પર પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. સમગ્ર શહેરમાં 1500થી વધુ ઈ ચલણ ફટકારાયા હતા અને નશાની હાલતમાં વાહન ચલાવનાર સામે કેસ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આપણે જોઈએ તો ઉધના મગદલા રોડ તરફથી ડુમસ તરફ રોડ જતા લોકો ખૂબ ઓવર સ્પીડિંગમાં જતા હોય છે. તેને રોકવા માટે ખાસ કરીને અમારી સ્પીડ ગન રાખી અને એના વિરુદ્ધ ઈ મેમોથી ઈ ચલણ આપવામાં આવે છે. તેમજ વાય જંકશન ખાતે પણ જોઈએ છે કે આ જે સર્કલ છે એને પણ રોંગ સાઈડથી લોકો વીઆર મોલ તરફ જતા અથવા તો ડુમસ તરફ જતા માટે જતા હોય છે. તેઓને પણ રોકી અને તેઓને ઈ ચલણ માધ્યમથી ઈ મેમો આપવામાં આવે છે. દ્વારકાના ભાણવડના મેવાસા ગામે લુપ્ત થતી પ્રજાતિનો અજગર જોવા મળ્યો. એક વયસ્ક બકરીનો ખોરાક આરોગ્યા બાદ મહાકાય અજગર વાડીમાં દેખાયો હતો. જે બાદ વાડીના માલિક દ્વારા રેસ્ક્યુઅર બોલાવીને અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. વન વિભાગ ભાણવડની મદદથી તેને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો હતો. બોટાદના બરવાળામાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે, જેમાં શહેરના ખમીદાણા ચોકથી દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. હાઈવે રોડ ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યારે જે છે નગરપાલિકા વિસ્તારની અંદર અમે અહીંયા ખમીદાણા ગેટથી શરૂ કરી અને ટી જંકશન સુધીના જે બિનખેતી વિષયક દબાણો હતા, અહીંયા કેટલાક કોમર્શિયલ યુટિલિટી માટેની દુકાનો ને એ બધું જે છે એને દૂર કરી રહ્યા છીએ. મૂળ પર્પઝ એ છે કે નગરપાલિકા દ્વારા જે વિકાસ માટેના ઇનિશિયેટિવ લેવામાં આવેલા છે, આઇકોનિક રોડ ડેવલપમેન્ટ, ફોર લેન ડેવલપમેન્ટ, એટલે એ હેતુથી અત્યારે આપણે અહીંયા દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરેલી છે. નગરપાલિકાએ એનો ઇનિશિયેટિવ શરૂ કરીને એમાં આપણે 5000 ચોરસ મીટરથી વધારે જગ્યાના દબાણો ટી જંકશન સુધી દૂર કરી રહ્યા છીએ. ફોર લેનની કામગીરી પણ સાથે સાથે આગળ વધશે. જૂનાગઢ શહેરમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહના નિકાલ માટે ગુજરાતમાં સૌપ્રથમવાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગેસ ભઠ્ઠી બનાવવામાં આવી છે. આ ગેસ ભઠ્ઠીમાં પ્રાણીઓના મૃતદેહનો 2 થી 3 કલાકમાં નિકાલ થાય છે. દરરોજના 7 થી 8 પશુના મૃતદેહનો નિકાલ થઈ શકે છે. આ ગેસ ભઠ્ઠીમાં પશુના તમામ અંગોનો સંપૂર્ણપણે નિકાલ થઈ જાય છે. હાલમાં દરરોજ 6 થી 7 ડેડ એનિમલની બોડીઓ આમાં સાયન્ટિફિક રીતે નિકાલ કરવામાં આવે છે. આ ભઠ્ઠીમાં ગાય, ભેંસ, ડોંકી, હોર્સ, કૂતરા જેવા ડેડ એનિમલની 700 કિલો સુધીની વેટ ધરાવતી બોડીઓ લઈ શકાય છે. અને હાલ આપ જેમ જોયું અને વિઝિટ કરી તે પ્રમાણે સંપૂર્ણ ફેઝમાં આ ભઠ્ઠી કાર્યરત છે.
સુરેન્દ્રનગરમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ ઉઠી છે. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિવરાને સંતો અને ગૌરક્ષકો રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં સમગ્ર ભારત ગૌહત્યા મુક્ત બનેની માંગ તેમજ સરકારને તિરુપતિ બાલાજીનું પણ પાપ લાગશેનો ગૌરક્ષકોએ આક્ષેપ કર્યા છે. જો સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય ન લેવાતા અમદાવાદ ખાતે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. સુરતમાં પંડિત દીનદયાળની જન્મજયંતિના દિવસે મંત્રી મુકેશ પટેલે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. ઓલપાડ ટાઉનમાં આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક મંડળ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પર મુકેશ પટેલે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન ઓલપાડમાં લોલમપોલ ચાલી રહી હોવાની લોકોની ફરિયાદ મળી છે. સાથે સાથે ઓલપાડની અંદર લગભગ 5 જેટલી દુકાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક મંડળની દુકાનો જે ચાલે છે, સસ્તા અનાજની દુકાનો, એ દુકાનની પણ મુલાકાત લીધી છે. જે લોકોના જે દાવા અરજી બાકી હોય અને અનાજ ના મળતું હોય એના માટે પણ લોકોની ત્યાં અમે ફરિયાદો સાંભળી હતી. અને આના માટે જેને દાવા અરજી બાકી છે, કોકને અનાજ નથી મળતું, એનું કેવાયસી કરવાનું બાકી છે, એના માટે પણ અમે 2 થી 3 દિવસની અંદર કેમ્પ રાખીને આ જ્યાં જ્યાં આવા નાના મોટા પ્રોબ્લેમ છે સોલ્વ કરીશું. સુરતના લસકાણા પાસે ક્રેન તૂટવાની ઘટના બની હતી. ઓપેરા પેલેસની સામે સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીયલ એમ્બ્રોઇડરીનું મશીન ચડાવતી વેળાએ ક્રેન તૂટી ગઈ હતી. મશીનનું 10 ટનથી વધુ વજન હોવાથી ક્રેન દ્વારા મશીનને ચડાવવામાં આવી રહ્યું હતું, ત્યારે વજન વધુ હોવાથી ક્રેનના તાર તૂટી પડતા ક્રેન સાથે મશીન પણ ધડાકાભેર નીચે પટકાઈ હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરાઈ છે. એક દિવસમાં 15 જેટલા ઇસમોને પાસા હેઠળ અટકાયત કરાઈ છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને પાસા કરાઈ છે. 15 જેટલા ઇસમોને તમામને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલવામાં આવ્યા છે અને આ સાથે આરોપીઓ અગાઉ ચોરી સહિતના ગુનામાં પકડાયા હતા. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરાઈ છે. સુરતમાં સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટનારા 3 આરોપીઓ ઝડપાયા. દારૂડિયાઓએ 20 વર્ષીય યુવકને અર્ધનગ્ન કરી તેના કપડાં ફાડી માર માર્યો હતો અને માર મારી યુવકનો વિડીયો પણ ઉતાર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ કરવા ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું હતું કે માથાભારે લોકો છે, ફરિયાદ કરશો તો ભારે પડશે. પછી આગળની ગાડી નીકળી ગઈ એટલે મારા સને ખબર નહીં, તો એ લોકો એકદમ ઊભી રહેલી હતી ગાડી, મારા સની તો એ લોકો ઘેરી લીધો અને પછી કાચ ખટખટાઈ અને મારા સને કાચ નીચે ઉતાર્યો તો એટલે લોકો મારવાનું ચાલુ કરી નાખ્યું. પછી એનો બહાર ખેંચ્યો અને બહાર ખેંચીને પછી એનો જે ચડ્ડો કહીએ આપણે હાફ પેન્ટ એ આખું ફાડી નાખ્યું. એને અહીંયા બધી જગ્યાએ એને અહીંયા બધા ચાકુ અડાડ્યા એને, અને દારૂ ફૂલ નશામાં હતા. એ લોકો લગભગ 6 આરોપીઓ હતા અને એ લોકોએ પછી આના પાસે એની ચેન હતી, એના વોલેટમાં કંઈક 5,000 રૂપિયા હતા, તો એ છીનવી લીધું અને પછી એને બહુ એ કર્યું. તો પછી આને રિક્વેસ્ટ કરી કે મને જવા દે, કારણ કે હાફ પેન્ટ એનું ફાડ નાખ્યું, અંડરવેરમાં એનું રીલ ઉતાર્યું આખું વિડીયો. ફરિયાદીની ફરિયાદ લખાવ્યા મુજબ તેમની પાસેથી એક ઘડિયાળ, એક નાનું મોબાઈલ, 5,000 રૂપિયા રોકડા અને એક સોનાની ચેન આરોપીઓએ લૂંટી લીધેલ છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરેલ છે અને પછી તેમને જવા દીધેલ છે. જે ઘટના મુજબ બીજા દિવસે સવારે પોતાના વકીલ પિતાને ધ્યાન આવતા ફરિયાદ કરવા આવેલ પોતાના પુત્રને લઈને પોલીસ સ્ટેશન ખાતે. તેઓએ જણાવેલ હકીકત અંગે વેરિફિકેશન ખાતરી કરવામાં આવેલ, બનાવ સ્થળની વિઝિટ કરી જોવામાં આવેલ અને આરોપીઓ કોણ છે તે બાબતે પણ તપાસ કરવામાં આવેલ અને તેઓની લખાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. બાદ ડી સ્ટાફને આજે અજાણ્યા આરોપીઓના વર્ણન આધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળેલ છે અને જેમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. 1 આરોપીની તપાસ હજુ ચાલુ છે. રાજકોટના ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓની અનોખી પહેલ જોવા મળી. હાઈવે પર વિચરતા ગાયને આખલાઓને રેડિયમ બેલ્ટ બાંધવાનું શરૂ કર્યું છે. જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકો ગાયોને રેડિયમ બેલ્ટ બાંધી રહ્યા છે, ત્યારે હાઈવે પર અકસ્માતના જોખમ મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અને રાજકોટમાં આપણે મોરબી રોડ, પછી માલિયાસણ અને અત્યારે આ સરદારવાળો રોડ છે એ અમે છેક આટકોટ લગી લેવાના છીએ. અમારી એક જ પહેલ છે કે રોડ ઉપર કોઈ પણ નંદી મહારાજનું એક્સિડન્ટ ન થવું જોઈએ, કારણ કે આજે કોઈ પણ ટ્રક જતું હોય એને દેખાય નહીં, એટલે એના કારણથી આ એક્સિડન્ટ થાય છે. અને એક્સિડન્ટના થવાના કારણે નંદી મહારાજ હોય છે એના ચારે ફેલ થઈ જાય છે. અમુક વાર તો ભાઈ હોસ્પિટલમાં જાય તો ટૂંકમાં એની ત્યાં બરાબર ખાઈ નથી શકતા, ટૂંકમાં પથારીલેસ હાલત થઈ જાય સાવ. એટલે આમાં બંનેની સેફટી કરવામાં આવે છે. એક તો પેલા માણસોની પણ સેફટી થાય છે, બીજા જીવની પણ સેફટી થાય છે. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. આગળ આપ જુઓ મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત સીધો સંવાદ સહયોગી લખમા સાથે.